નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે। આજના સમાચારો વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર બજેટમાં ખેડૂતોને લાગી શકે છે લોટરી, ઉત્તરાયણમાં હવામાન વિભાગની આગાહી, તમામ લોકોને મળશે 200 યુનિટ મફત વીજળી, સરકાર આપશે 5000ની લોન, ફેબ્રુઆરીથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી, 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલમાં મળશે રાહતના ભાવ, રખડતા ઢોર સામે સરકારનો મોટો નિર્ણય, પતંગ અને દોરાના ભાવમાં થયો વધારો, લગ્ન માટે 5 લાખની સહાય, બેંક ઓફ બરોડાના ખાતા ધારકો માટે નિર્ણય। આ તમામ મોટા સમાચારો વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારા વિડીયોની અંદર નવા હોય અથવા તો અમારી ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। વર્તમાન સિસ્ટમમાં આ હપ્તો 4 મહિનાના અંતરે આપવામાં આવે છે। તે મુજબ ખેડૂતોને દર મહિને 6000 મળે છે, પરંતુ હવે ખેડૂતોને 3 મહિનાના અંતરાળે 4 હપ્તા જાહેર કરવામાં આવશે, એટલે કે હવે 8000ની સહાય જાહેર કરવામાં આવશે। ટૂંક જ સમયમાં ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો તમામ લોકોને મળશે 200 યુનિટ મફત વીજળી, એટલે કે 200 યુનિટ વીજળી તમામ લોકોને મળવાપાત્ર થઈ શકે છે। આ સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સતત સત્તા પરથી દૂર કરવાના ઉદ્દેશ સાથે કર્ણાટકમાં કોંગ્રેસે બુધવારથી પ્રજાધ્વનિ નામની ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે એટલે કે ડીકે શિવકુમાર અને વિધાનસભામાં વિપક્ષના નેતાના નેતૃત્વમાં શરૂ થયેલી આ યાત્રાના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાઓએ મોટી જાહેરાત કરી હતી। તેમને જાહેરાત કરી છે કે જો તેઓ સત્તામાં આવશે તો દરેકને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। કોંગ્રેસનું આ વચન રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તમને શું લાગે છે કે 200 યુનિટ વીજળી મફત મળી શકે છે? કોમેન્ટ બોક્સમાં જરૂર દર્શાવજો। આગળના મોટા સમાચારો વિશે વાત કરીએ તો સરકાર આપશે 5000ની લોન। બજેટની જાહેરાત પહેલા સરકાર તરફથી નાના વેપારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે। આ સૂચના મુજબ પ્રાદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે સરકારે વર્ષ 2023માં ડિજિટલ પ્રાદ્યોગિકરણ મદદથી રેહડી પરડીવાળાને 5000 સુધીની નાની લોન જેની સુવિધા આપવા પર ખાસ જોર આપવામાં આવશે। વૈષ્ણવે ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર વિતરણ સમારોહ શરૂ કર્યું છે, જેની અંદર 2023માં રેહડી પટડીવાળાના 3000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની નાની લોન જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સરળ રીતે સુવિધાઓ પૂરી પાડવા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે। તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને ડિજિટલ સ્વરૂપે જોડવા માટે દેશના બધા જ ભાગ સુધી 4G અને 5G દૂરદર્શન સેવાઓ પહોંચાડવામાં લગભગ 52000 રૂપિયા ખર્ચ કરશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। રાજ્યના ખેડૂતો પાસેથી તુવેરથી પહેલા તબક્કાની અંદર દેશમાં ઘણા સ્થળોએ ઉપલબ્ધ થવાનું શરૂ થશે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી એવા હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે પેટ્રોલમાં E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રણ કે જે દેશના તબક્કાવાર રીતે વાહનોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે। ધીમે ધીમે દેશભરમાં આ યોજના લાગુ થશે। આ સાથે જ સરકારને પેટ્રોલ પરના ભરણમાંથી રાહત મળશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં હવામાન વિભાગની આગાહી જોઈએ તો ઉત્તરાયણની અંદર ભારે પવન સાથે ગતિ રહેશે, એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ તેજ રહેશે। ઢોર મામલે સરકારનો મોટો નિર્ણય લેવાશે। રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સર્વે મુજબ રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં 50000 જેટલા આંકડા નોંધાયા છે। આ આંકડાના હુમલાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો પડ્યો છે। સરકારે લોકો પર થતા હુમલાને રોકવા કે જેમને સમાધાન રૂપે આંકડાનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે। ખસીકરણ કર્યા બાદ આંકડાને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલાશે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે। કાલે મકર સંક્રાંતિના પર્વ બાકી રહ્યા છે, એટલે કે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે પતંગ ઉડાડવા માટે ઉત્સુક પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે હજુ સુધી પતંગની દોરી ખરીદીમાં સામાન્ય ગ્રાહકી જોવા મળી રહી છે।
ચાલુ વર્ષે કાચો માલ અને મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવની અંદર 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। આગલા સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન માટે 5 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે। આ સહાય લેવા માટે કેની જરૂર પડશે તેની વાત કરીએ તો રાજસ્થાનની ગેહલોત સરકારે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનારા પાત્ર યુવકોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી રહી છે। રાજ્યમાં સામાજિક સમન્વયતા જાળવતા અને અસ્પૃશ્યતા કરવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે। રાજ્ય સરકારે 5 લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે। 25% વ્યાજ ઓફર કરી રહી છે। બેંકના અન્ય સામાન્ય ગ્રાહકો માટે 7 થી 10 વર્ષમાં પાકતી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર પર 6.75 સુધીની રેન્જમાં છે।